અને ખાસ કરીને આ ફિલ્મમાં તો લાલાનો કૃષ્ણ છે, કારણ કે એને મને યાદ કર્યો છે, તો એને મળવા ભગવાન આવે છે. એટલે જ કોઈ ચમત્કાર નથી, એટલે જ કોઈ એવો ઉપદેશ નથી, એ ખાલી ઇનર વોઇસ છે એક કે મમ્મીને યાદ કરવા છે, તો થેન્ક યુ કહીને યાદ અરે કરો. હું રોઈ દઈશ, હું ઓલરેડી ઓવરવેલ્મ્ડ છું બધી વસ્તુઓથી, એમાં પાછો આવો સવાલ. મમ્મીને થેન્ક યુ આપણે બહુ ઓછું કહેતા હોઈએ તમારા ઉછેરમાં. હા, મમ્મીનું કેટલું? સખત ફૂલ 200%, 100માંથી કહું ને તો. મારી મમ્મી જે મારા મમ્મીને મેં KGF બતાડ્યું ને તો કે તું છે, મારા મમ્મીને મેં પુષ્પા બતાડ્યું ને તો કે તું છે. તો સર મમ્મીની નજરમાં હું પહેલેથી હીરો છું અને મારે એના માટે હીરો બનવું. પપ્પાને તો બહુ કહેતા હોય, પપ્પા તો માગી લે કે લાય મારા વખાણ કરી. મમ્મી નથી લાગતું કોઈ દિવસ કીધું. અને મમ્મીનું જ્યારે મેં નામ રાખ્યું ને મમ્મી કે આ એ કેટલો નિખાલસ સવાલ પૂછવાનો કે આ હું આવી એટલે જ આવશે કે બધાયમાં આવશે. મેં કોઈ દિવસ મારા મમ્મીને કોઈ દિવસ કીધું જ નથી. જ્યારે ફિલ્મ બનતી હતી ત્યારે કયા લેવલ પર હતી એ, અને અત્યારે રિલીઝ કરી રહ્યા છીએ એ જર્નીમાં બી મને એવું લાગે કે આ કંઈક સમથિંગ ઇઝ એટ પ્લે, તો જ આ બધું થાય છે. મમ્મીને લઈને એક સપનું છે કે એ સોફામાં બેઠી હોય, એના પગ સાહેબ લાંબા હોય, શેઠાણી જેમ, ટીવીનું રિમોટ એના હાથમાં હોય અને ટીવી બસ. વાહ. અને આ હું કરીશ. અને પહેલી વાર મેં મારા મમ્મીનું નામ લખ્યું મેં કે અંકિત રેખાબેન સખિયા એમ. ફિલ્મ પતે ને ત્યારે એમ તો મેં એવું કોઈ દી વિચાર્યું નહોતું કે હું મારા મમ્મીનું નામ લખીશ. એટલે મને ત્યારે કિસ્સો યાદ આવ્યો કે હું નાનો હતો ને અને હકીકત થઈ ગયો હું ફૂલને એમ અંદરથી ને પહેલી વાર આવું છું, બાકી કોઈ દિવસ નહીં. જ્યારે હું જઉં ને ઘરમાં, સવાલ બધાનો એક જ, માં બધે સરખી જ છે સર, કદાચ ભાષા અલગ છે, કોકની ભણેલી માં હશે, કોકની નહીં ભણેલી હોય, પણ પ્રેમ મમતા બધે જ એક જેવું છે, શબ્દો અલગ હશે. કોક માં ઇંગ્લિશમાં પ્રેમ કરતી હશે, કોક માં ગુજરાતીમાં પ્રેમ કરતી હશે, કોક માં બોલી નહીં શકતી હોય ને તો પણ પ્રેમ તો કરશે. એટલે મને યાદ આવ્યું કે હું નાનો હતો ને એમાં મમ્મી બહુ કહેતા મને કે મને ને પેનનો શોખ હતો. છોકરાઓને કેમ બધો શોખ હોય, તો મને ને પેન નો આપતા, કારણ કે હું છે ને લીટા કરતો. અને મારી મમ્મી બિચારા વાડીએ જતા કામ કરવા, અમારે ખેતીવાડી બહુ મોટી. તો ત્યાંથી આવતા ને તો મને આપતા નહીં પેન, કારણ કે હું છે ને બધે લખી નાખતો એમ. તો એવું કહેતા કે એક છોકરાને પેનની શું જરૂર, આને રમકડા આપો ને એમ. પણ વિચાર કરો, એ પેને આજે એક ફિલ્મ બનાવી નાખી. તો એ માને તેથી ખબર હતી કે એને પેન આપો. આજે મતલબ અહીંયા એવું ફીલ થયું કે ક્યાં બાત હે. એટલે થેન્ક યુ યાર કે મેં કોઈ દિવસ હાલની તકે મેં મારા મમ્મીને કોઈ દી બેહીને વાત નથી કીધી એમ કે મમ્મી થેન્ક યુ. અને માં હંમેશા એવું કહે કે બાપ માટે કેમ નથી લખવાનું, પણ બાપ માટે કેમ એ લખવાનો વિષય નથી એમ. બાપ માટે બાપ જ છે એમ. એને તમે એને લખીને નાનો કરી નાખશો, પણ મા માટે લખવું જરૂરી છે, કારણ કે માં હે. બાપ માટે નહીં લખો ને તો બાપને નથી વાંધો, કારણ કે બાપ હે ને એવો એટલો સજ્જન વ્યક્તિ છે ને કે કદાચ બાપ માટે તમે લખશો ને, એ કદાચ બહુ ઇમોશનલ થઈ ગયો ને તો કદાચ અમુક વસ્તુ વર્ક નહીં થાય તમારે. એને રહેવા દો, એને એકલો રોવા દો, એને એકલું કરવા દો, એની મજા જ એને એકલામાં દો. મિત્ર એટલે કોણ હોય? એટલે જો નોર્મલ ડેફિનેશન આપું ને તો મિત્ર એટલે એ હોય કે જો તમે અંધારા રસ્તે કદાચ ભૂલા પડતા હો તો ઉછીના અજવાળા માગીને આવવું પડે ને, તે ઉછીના અજવાળાએ માગીને લઈ આવે. સામ દામ દંડ ભેદ બધું તમારા માટે એ વાપરે, અપનાવે. પણ મિત્ર, સાચો મિત્ર એટલે મને એવું લાગે છે, મારી ડેફિનેશન કે જે તમને તમારાથી બચાવે. અને એ મિત્ર જ્યારે ભગવાન પોતે મિત્ર બનીને આવે ત્યારે એ કેવો દેખાય, એ લાલો કેવો દેખાય. એના ઉપર આખી એક ફિલ્મ બની ગઈ, ગુજરાતી ફિલ્મ, જે અનફોર્ચ્યુનેટલી આપણને ગુજરાતીઓને ખબર નથી કે એક આવી અદ્ભુત ફિલ્મ આવી ગઈ છે થિયેટરમાં, અને આપણે જોતા નથી. દિવાળીના ટાઈમમાં હજુ ટાઈમ છે, જોવા જજો. અત્યારે આપણી સાથે લાલો ફિલ્મની સ્ટારકાસ્ટ છે, લાલો ફિલ્મના ડિરેક્ટર છે. એમની સાથે વાત કરીએ ને શું કામ આ ફિલ્મ જોવા જવી જોઈએ ને થિયેટરમાં, એ આ પોડકાસ્ટ, આ વાતચીત પૂરી થાય એના એન્ડમાં તમને એનો જો થોડો ઘણો ખ્યાલ આવે તો જજો. સ્વાગત છે તમારું
ભગવાન તમને સોરી પછી ફિલ્મમાં ભગવાનનું કેરેક્ટર કરી રહ્યા છે સુહદ, એટલે રજા છે ને, કરું ને વાત? શું લાલો ફિલ્મ શું છે ને, તમારી ફિલ્મમાં છે ને મિત્ર તરીકે ભગવાન આવ્યા. મેં જોઈ છે એટલે હું સ્પોઇલર આપું. તો તમારા મતે મિત્ર એટલે શું? પહેલા તો તમે બહુ સરસ વાત કરી કે ભાઈ ઉછીના ઓલા શું કહેવાય અજવાળા લઈ આવે ક્યાંકથી, કે કંઈ બી કરી શકે તમારી માટે એ મિત્ર, પણ સાચા રસ્તે લઈ જાય મિત્ર. અને મારી માટે તો સાચું કહું ને તો મારો કૃષ્ણ એટલે મારો મિત્ર છે. ટૂંકમાં મારા બહુ બધા મિત્રો છે, ખાસ ભાઈબંધો છે, જેના થકી આ ફિલ્મ બની છે. એટલે મારી માટે મિત્રની ડેફિનેશન તો બહુ જ મોટી છે ને આમ જોવા જઈએ તો બહુ જ નાની એવી છે કે મારી માટે મિત્ર એ મારા કૃષ્ણ છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જોશો તો ફિલ્મમાં મિત્ર બનીને આવ્યા છે, કારણ કે મારી માટે તો બહુ ટાઈમ પહેલાં મારા દોસ્તારો મિત્ર બનીને મારા જીવનમાં આવી ગયા છે. અને ઘણી બધી વસ્તુઓ મને હેલ્પ કરી હોય કે આપણે તો જ્યાં જૈનમાં હોય ત્યાં તો જેમ કે હું જ્યાંનો છું ત્યાંનું વસ્તુ કેવી કે મિત્ર એટલે મરી પડવું એમ. એ કદાચ સાચું હોય ખોટું હોય એ મરી પડે કે ભાઈ તે કીધું એટલે કરવાનું છે, તે કીધું એટલે કે મારા ભાઈને આવું કર્યું તે, અરે મારો ભાઈ આવું તો કેમ થાય, અરે આણે ના પડી. જેમ કે કોલેજમાં હોય તો છોકરીનું આપણે જે બધું ચાલતું હોય એમાં સપોર્ટ કરે, ખબર નથી શું થવાનું કે મારે માર ખાવું. એટલે એવા બધા મિત્રો, પણ ક્યાંક ને ક્યાંક પછી સમજણ આવતી જાય તો એ બી સમજાવતા જાય, આપણે બી એને સમજાવતા જાય કે ભાઈ આ ખોટું છે, આવું આપણે નથી કરવાનું, આ સાચું છે, આપણે આવું કરીએ. તો એવી સમજણ સાથે જે મિત્રતા, ઘણા રસિક જેવા મિત્રો જીવનમાં હતા જે ફિલ્મમાં બતાવે છે કે બેડ ફ્રેન્ડશિપ એ આપણે છોડી ન શકતા હોય, કારણ કે 6 વાગે આપણે પણ એક જ ભાઈ હોય કે જેને ફોન કરવાનો હોય, એ ખબર નથી, ખબર છે ખરાબ છે, એ જ આપણા જ પૈસાની પાણીપુરી ખાય, આપણા જ પૈસાનું બધું કરશે, કે આ કદાચ આપણે એના પૈસાનું કરતા હોઈશું પણ આપણી હાર્મ કરતો હોય છે, આપણે એને છોડી નથી શકતા. ટોક્સિક ઓલું લવશિપ કહેતા હોય પણ ફ્રેન્ડશિપ એ ઘણી ટોક્સિક એવી હોય છે કે જેને છોડી ન શકતા હોય આપણે એમ. તો હા, મિત્ર કેને કે તમે જેવું કીધું એમ કૃષ્ણ જેવા મિત્રો કે જે સાચી રાહ બતાવે, ખોટું હોય ને ખોટું, સાચું હોય ને સાચું, અને કહે, બસ એ મારી માટે મિત્ર એ છે. અને ફિલ્મનો મિત્ર કઈ રીતે આવ્યો? કૃષ્ણ ફિલ્મમાં એટલે એ જ ને કે મારા જીવનમાં છે ને મારા મમ્મી પપ્પા કરતાં બી મારા મમ્મી પપ્પાને ખબર છે કે મારા જીવનમાં મિત્રોનું મહત્ત્વ બહુ વધારે રહ્યું છે. કે મારા એવા સમયમાં, એવા સંજોગોમાં, કારણ કે આપણા મમ્મી પપ્પા, સ્પેશિયલી મારા મમ્મી પપ્પા છે એ બિચારા ભોળા છે, પણ અમુક વસ્તુ એની સાથે શેર ના કરી શકું, ના એ બિચારા મને કંઈ કહી શકે કે એક વસ્તુ આપી શકે. તો મને મારા મિત્રોએ જ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કર્યો છે. તેમ લાલો જે રીતે ફાર્મમાં હતો કે જે રીતનું બધી ઘટનાઓ થતી હતી એની સાથે, તો એવી હું કદાચ ફાર્મમાં નહોતો પણ હું મારા રિયલ લાઈફમાં બી ક્યાંક ને ક્યાંક એવી કોઈ ઘટનામાં, એવા કોઈ સિચ્યુએશનમાં હતો, તો મને મારા મિત્રોએ ત્યાંથી બહાર કાઢ્યો છે કે ત્યાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ જે મિત્ર બનીને આવ્યા છે એ બહુ નેચરલી અંદરથી જ વસ્તુ આવી છે કે ભાઈ આ કૃષ્ણ મિત્ર બનીને જ આવશે, કારણ કે મારા ખુદના લાઈફમાં કૃષ્ણ મિત્ર બનીને આવ્યા છે. ફિલ્મના 2 લીડ એક્ટર છે, એટલે 2 પાત્રો જે મેઇન છે, ભગવાનનું પાત્ર તો છે જ, પણ આપણે જેને નોર્મલ ભાષામાં હીરો હિરોઈન કહીએ, એ હીરો હિરોઈન સામાન્ય ભાષામાં કહીએ તો તમારું રીવા જે કેરેક્ટર છે, તમને ફિલ્મની અંદર ભગવાન પ્રત્યક્ષ હેલ્પ કરવા માટે નથી આવી રહ્યા, પણ રિયલ લાઈફમાં તમને ક્યારે એવું ફીલ થયું કે ધીસ ઇઝ સમથિંગ ડિવાઇન? અહીંયા તો ઘટનાઓ વિપરીત જ હોવી જોઈએ અને પીસીસ આર ફોલિંગ ઇન ટુ પ્લેસ. હા, ડેફિનેટલી એવું થયું જ છે. એટલે ઘણીવાર એવું થાય કે સિચ્યુએશન તમે કીધું એમ કે આપણને એટલે દેખીતું હોય કે આમાં ભેગું નહીં જ થાય એમ, પણ સમહાઉ થિંગ્સ સ્ટાર્ટ ફોલિંગ ઇન ટુ પ્લેસ. તો ત્યારે એવું લાગે જ કે કાંઈક એક ડિવાઇન એલિમેન્ટ તો છે, કારણ કે બાકી તો આ પ્રેક્ટિકલી જોવા જાવ તો પોસિબલ જ નથી એમ. તો થયું છે એટલે હું કોઈ સ્પેસિફિક ઇન્સિડન્ટ એક્ઝેક્ટ નહીં પેલું કરી શકું, પણ એવી અનુભૂતિ તો થતી હોય છે ઘણીવાર એમ. ફિલ્મ દરમિયાનના કોઈ અનુભવ ખરા, અથવા અત્યારે જ્યારે એવી સ્થિતિ છે કે ફિલ્મ અનફોર્ચ્યુનેટલી સર્વાઈવ કરવા માટે થોડી મથી રહી છે, એ દરમિયાનમાં તમને એવું ફીલ થયું ક્યારે કે ઓકે કોઈ એક હાથ છે જે ક્યાંક કામ કરી રહ્યો છે? આપણા 2 હાથ તો છે જ,
કોઈ ત્રીજો હાથ છે જે કામ કરી રહ્યો છે એવી ફિલિંગ આવે છે ખરી? મોસ્ટ ડેફિનેટલી આવે છે. એટલે સૌથી પહેલાં તો આ ફિલ્મમાં હું ભાગ રહી, સમહાઉ આઈ એન્ડેડ અપ ડુઈંગ ધીસ ફિલ્મ. જ્યારે ફિલ્મ બનતી હતી ત્યારે કયા લેવલ પર હતી એ, અને અત્યારે રિલીઝ કરી રહ્યા છીએ એ જર્નીમાં બી મને એવું લાગે કે આ કંઈક સમથિંગ ઇઝ એટ પ્લે, તો જ આ બધું થાય છે. અને બાકી જ્યારે ફિલ્મ અત્યારે થોડું મથી રહી છે કે ભાઈ સર્વાઈવ કરે થિયેટર્સમાં, જ્યાં સુધી હજી બધા ફેસ્ટિવલ્સ પતે અને લોકો જવાનું સ્ટાર્ટ કરે, તો આ તમારું જ હું તો એક્ઝામ્પલ આપીશ કે મારે ને તમારે તો આંખની ઓળખાણ નથી, અને સમહાઉ આઈ એન્ડેડ અપ કનેક્ટિંગ. એટલે એવું થયું કે વાયા ફ્રેન્ડ્સ થ્રુ કનેક્ટ કર્યું ને ખબર પડી કે ઓકે, કારણ કે અમારા માટે તો જમાવટ એક એવું પ્લેટફોર્મ હોય કે અમે એવરી ડે જોતા હોય બપોરે, એટલે આપણે તમે બધા અમારા માટે કહેવાય ને કે સ્ટાર્સ જેવા હો, કે અમે દૂરથી જોયા હોય પણ પામ્યા ના હોય. એમ તમે દૂરથી જોયા હોય, તમે એને મળ્યા ના હો, પામ્યા ના હોય, અને આપણે આંખની ઓળખાણ નથી છતાં તમે ફિલ્મ ટ્રેલર જોયું અને પછી તરત ફિલ્મ જોઈ લીધી અને પછી તરત આવું ગોઠવી બી આપ્યું, તો આ મને એવું લાગે કે આ તો કેવી રીતે થાય એમ. અમારું તો કદાચ અમે માધ્યમ જ એ માટે છીએ એટલે. પણ હા, બટ એટલું એક્સેસિબલ, લાઈક આઈ નેવર ન્યૂ કે જમાવટ ઇઝ સો એક્સેસિબલ એઝ અ પ્લેટફોર્મ. એમ સમજો છો તમે? એ રીતે મને એવું થયું કે, અને આવું તો એટલે આવા ઘણા મિત્રો, જેમ કદાચ અંકિતભાઈએ કીધું એવી રીતે, કે અત્યારે ઘણા એવા મિત્રો છે જે રિયલાઇઝ થઈ રહ્યું છે કે ઓકે એ લોકો હેલ્પ કરી રહ્યા છે, આવી રીતે થઈ રહ્યું છે બધું એમ. બાકી એ લોકોને શું લાભ છે કે શું પેલું છે મળી જવાનું છે, બટ જસ્ટ બિકોઝ એક ભાવના જોડાયેલી હોય. અને આઈ થિંક એ તો આ લોકો બી અગ્રી કરશે કે કરણના મિત્રો છે, શ્રુહદના મિત્રો છે, અંકિતભાઈ અને મારા, કે જે લોકોને એમ કાંઈ લાભ નથી, પર્સનલ સ્વાર્થ કંઈ નથી, બટ જસ્ટ બિકોઝ દે આર ફ્રેન્ડ્સ, એ લોકોની લાગણી જોડાયેલી છે અમારી જોડે, તો એ લોકો ફિલ્મ માટે દે આર સ્પ્રેડિંગ અ ગુડ વર્ડ, અને જે પણ થઈ શકે એ કરી રહ્યા છે. એટલે હાઉ ડઝ ઇટ ફીલ્સ? તમને એવું લાગે છે કે તમે ફિલ્મનું જે નિયતિ હશે એ થશે, પણ આ જે ઘટમાળ બની છે ને, આ ઘટમાળ દરમિયાન તમને ત્રણેયને ક્વેશ્ચન છે. આ ઘટમાળ દરમિયાન જે જૂના મિત્રતા, જૂના સંબંધો, એ તમે હમણાં કીધું એમ કે એ જે લોકોને કોઈ સ્વાર્થ નથી, એ તમને હેલ્પ કરી રહ્યા છે, એ રિવાઇવલ થયું હોય, તમે એક સ્ટેપ આગળ વધ્યા હો એ રિલેશન્સમાં, એ મિત્રતામાં, અથવા એઝ અ હ્યુમન બિંગ તમે એક સ્ટેપ આગળ વધ્યા હો, એવું અત્યારે, કેમ કે નોર્મલી શું છે કે કેઓસમાંથી જ એક શાંતિનો જન્મ થતો હોય, અને એ શાંતિ મનની શાંતિ આવતી હોય. ઓકે, તો અત્યારે એવું ફીલ થાય ખરું? એટલે તમે એક સ્ટેપ ગ્રો કરી રહ્યા છો કે કેમ કે પડતા હોય ત્યારે એ ફીલ કરવું કે ગ્રો કરી રહ્યા છીએ, પડતા હોય ઇન ધ સેન્સ ફિલ્મ આટલી અદ્ભુત ફિલ્મ છે અને છતાં ફિલ્મ લોકો સુધી નથી પહોંચી રહી એ સેન્સમાં, એ દરમિયાનમાં એવું ફીલ કરવું કે ના યાર એક સ્ટેપ આપણે કદાચ આમાં આ મુશ્કેલીનો આ પડકારને રમી ગયા ને તો એક સ્ટેપ ઉપર ચડ્યા, એને જ કદાચ પેલું લાલો અંદર આવ્યો એવું કહેવાતું હશે તમને મેસેજ આપવા. સર મિત્રો તો ઠીક છે, અજાણ્યા લોકો અમને લાગણીથી કહી રહ્યા છે કે યાર આ ફિલ્મ ચાલવી જોઈએ ને, એ મતલબ એ લોકો હવે પોતાની ફિલ્મ ગણે છે, તો આ કદાચ આ મારે માટે બહુ બ્લેસિંગ્સ કરતાં પણ વધારે છે. જેમ કે સિનિયર્સ ફોન કરે છે અમને, અને અમારા માટે એ સપના જેવું છે કે પ્લીઝ તમે મેકર્સને કહેજો, બધાને કહેજો કે આ ફિલ્મ ઉપડશે, પેશન્સ રાખો. અને રેન્ડમ વ્યક્તિઓ પણ એટલો જ પ્રેમ, જેને હું આજ સુધી કોઈ દિવસ મળ્યો નથી, ડીએમ કરે છે, તો એમને કહું કે અમુક મોર્નિંગના શો અમુક જગ્યાએ કેન્સલ થયા, તો એમ કહે છે સર ના હોય, શું વાત કરો છો, હું આખી સોસાયટીને મેં બતાવી છે કઈ રીતે કેન્સલ થાય. એટલે આટલું પોતીકું બનાવીને કરે તો ત્યાં જ આમ અંદરથી આમ કેવું હલવા માંડે, ગદગદ થઈ જાય કે યાર આ લોકોને આટલી બધી ફિલ્મ ગમી રહી છે. પણ એટલે આ બધું બ્લેસિંગ્સ જ છે. એટલે અમે સર જેવી રીતે કૃષ્ણ ભગવાન પણ કહે છે કે મહેનત કરો, અને તમારા જેવા જેમ કે તમે રીવાએ કહ્યું કે બહુ ઓછા ટાઈમમાં તમે પણ બોલાવી લીધા, તો આ પણ તમે કદાચ અમારા માટે એક બીજી બાજુથી હા ભીત તોડો જ છો સર. અને તમે તો કેટલા બધા અહીંથી કેટલું બધું તૂટશે. એક્ઝેક્ટલી હા, અહીંથી તો પ્રયત્ન થઈ શકે. અને એમણે જે કીધું સર, જેમ કે મારા ફ્રેન્ડને એ લોકો અત્યારે બિઝી હતા અને બહુ બધું હતું, મેં એને ટિકિટ લઈને ફરજિયાત ફિલ્મ જોવા મોકલી. ફિલ્મ જોઈને આવ્યો ને, મને એને ₹1,00,000 સીધા ગૂગલ પે કર્યા કે મારા તરફથી ફિલ્મ બતાવવાની છે બધાને. બીજો એક ફ્રેન્ડ યુએસએથી આવ્યો પ્રીમિયરના દિવસે,
અને એને ફિલ્મ જોઈને પછી એને ક્રેડિટ કાર્ડ મોકલી દીધું ને કે આ છે તારે જેટલા વાપરવા હોય ને આમાંથી એટલા વાપરજે, ફિલ્મ બધા લોકો સુધી પહોંચાડા, ભગવદ્ ગીતા મારા થકી જેટલું થાય ને એટલું કરજે, હું ત્યાં કમાઈ લઈ ડોલરમાં. તો એટલે આપણે એમ થાય કે 1 મિનિટ આપણી પાસે નથી પૈસા, નથી આપણે આ કરવાના, પણ પછી આ બધી વસ્તુમાં તમે અભિભૂત થાવ. જેમ કે કાલે 2-3 દિવસ પહેલાં એક અંકલ રોવા માંડ્યા કે આટલા વર્ષોથી કથા સાંભળીએ છીએ, તમે 2 કલાકમાં જીવન ફેરવી નાખ્યું. પછી ત્યાંથી કટતું આપણે ખબર પડે, બધું પતે, સાંજે ઘરે આવીએ, શો જોઈએ તો કે શો નથી, એટલે સીધા પાછા તમે હતા ત્યાં આવી જાય, અરે યાર આવું હવે નહીં થાય. તો પાછા 2 જણાના ફોન આવે કે ભાઈ શું ફિલ્મ બનાવી છે, તો પાછા ઓલું થઈ જાય. હમણાં જ આપણે વાત કરતા હતા કે દિવાળી ચાલી રહી છે, દિવાળીમાં ફિલ્મ આવ્યું છે. બાકી દિવાળીમાં ફિલ્મ આવવા માટે લગભગ 5-6 ફિલ્મો હોય ને પછી તમે કદાચ દિવાળીએ ફિલ્મ આવે તમારું. અમારું તો ભગવાન કૃપાથી અમે કોઈ દેવું નહોતું વિચાર્યું કે આપણે દિવાળીએ પિક્ચર લાવશું, એની ઈચ્છાથી આવી ગઈ. તો આજે ખબર નથી પડતી કે હસી રહ્યા છીએ, રોઈ રહ્યા છીએ, સારી ફિલિંગ છે, ખરાબ, એટલું બધું સમ ઓફ મિક્સર છે ને. તો બસ ખાલી ભગવાનને સવારમાં ઉઠીને જાગીએ ને તો એક જ કહી કે થેન્ક યુ, આજના દિવસમાં ખાલી શક્તિ દેજે, સારું ખરાબ જે બી આવે ને. કારણ કે અત્યારે એવી પરિસ્થિતિમાં ને અમુક જેટલા શો હતા જઈ રહ્યા છે ને, અમુક લોકો ભાગીને શો જોવા જઈ રહ્યા છે કે અમારે જોવી છે ફિલ્મ. તો આજે આખું બધું ચાલી રહ્યું છે ને, એ હું કદાચ અત્યારે બોલવામાં બી મને ઓલું થઈ રહ્યું છે કે આને કઈ રીતે એક્સપ્લેન કરું. પણ જેમ કૃષ્ણે કીધું તો તું તારું ચાલુ રાખ, મુંડી તારાથી જેટલું થાય ને એટલું કર, બાકી અમે બધા છીએ જે તોડી રહ્યા છીએ. તમે બોલી રહ્યા છો રીવા ઇમોશનલ થઈ. હવે લાલા તરફ જઈએ. તમારો સુહદ કૃષ્ણ ભગવાન તરીકેનો રોલ મળવો, ને કૃષ્ણ ભગવાન એટલે એક છે ને, આપણે OMGમાં જોયા અલગ રીતના કૃષ્ણ, અને એનો છેલ્લો ડાયલોગ હતો ને મને બહુ ગમ્યો હતો કે હું ચમત્કાર કરું છું એટલે કૃષ્ણ નથી, કૃષ્ણ છું એટલે ચમત્કાર કરું છું. એવું અહીંયા એકદમ જમીન પર આવીને કૃષ્ણ બનવું, કૃષ્ણનો કોઈ ચમત્કાર નહીં, ખાલી બોલવું છે. ભીત દેખાય છે, ભીત અડજો, આવી જે ઘટના છે, આ બધું તમને કૃષ્ણ બનવું ને એટલે એક એક્ટર તરીકે કદાચ મને એવું લાગે કે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી આવી જાય. જેમ રામ બનવું, અરુણ ગોવિલ એક રામનું સ્ટેન્ડર્ડ મૂકીને ગયા છે કે ભાઈ હવે જે રામ બનશે ને એને આ સ્ટેન્ડર્ડ તો એટલીસ્ટ ટચ કરવું પડશે. એવી રીતે નીતિશ ભારદ્વાજ મૂકી ગયા છે કૃષ્ણનું સ્ટેન્ડર્ડ, સ્વપ્નિલ જોશી મૂકી ગયા છે એક સ્ટેન્ડર્ડ યુવાન કૃષ્ણનું. હવે એ પગરખામાં પગ નાખવો, કૃષ્ણના પગરખામાં, એ કેવું રહ્યું? મને જ્યારે પહેલી વાર અંકિતે કીધું હતું કે ભાઈ કૃષ્ણનો રોલ કરવાનો છે, એટલે એકચ્યુઅલી હું વાળ વધારીને બેઠો હતો બીજી કોઈ ફિલ્મ માટે. જો અમે 3 વર્ષથી બનાવવા નીકળ્યા હતા, પણ અમારી પાસે ફાઇનાન્શિયલ્સ હતા નહીં, એટલે એ ફિલ્મ બની નહીં. અને પછી એવું હતું કે ફિલ્મ તો બનાવી જ છે, તો શું કરીએ, આપણને કોઈ પૈસા આપતું નથી, તો આપણે કંઈક નાની ફિલ્મ બનાવીએ કે જે ઘરના પૈસા બધા નાખીને ફિલ્મ બનાવે. તો એમાં એવું આવ્યું કે ભાઈ તારે કૃષ્ણનો રોલ કરવાનો છે. એટલે મેં કીધું 1 મિનિટ, હું કઈ રીતે, હું કૃષ્ણ, મારું મોઢું હું નથી કૃષ્ણ, હું મારી જાતને હું કદાચ એ માનતો જ નથી એમ. પરફોર્મન્સ તરીકે એવી જોવા જઈએ તો હું નથી એટલી લાયકાત કે હું એ કેરેક્ટર કરી શકું. કારણ કે મને એવું હતું કે કદાચ જો મારાથી ભૂલ થઈ અને આવા બહુ જ બધા લોકો છે અને બધાના ફેવરિટ ભગવાન છે, તો કદાચ કંઈક ખોટું ના થઈ જાય, મારા થકી કંઈક ખોટું ના થઈ જાય એમ. પણ કે કોઈ ઓપ્શન નથી, તારે જ કરવાનું છે. એટલે આખું હવે ટોપલું માથે આવી ગયું, જવાબદારીવાળું કામ આવી ગયું. એટલે મેં કીધું સારું. પણ છતાંય ફિલ્મ શૂટના 2 દિવસ પહેલાં મેં એવું કીધું કે ભાઈ તું કોઈ બીજો એક્ટર ગોતી લે, મારાથી નહીં થાય. એની પેટર્ન છે, કોઈ બી શૂટ કરો ને 2 દિવસ પહેલા આવે છે કે આ નહીં ભેગું થાય. પણ થયું એમ. પણ કોશિશ એ જ હતી કે આપણે અંદર બી તમે વાત કરીને અમે સેમ એ જ વાતો કરતા હતા કે બધાના કૃષ્ણ અલગ છે, તમારા અલગ છે, મારા અલગ છે, આમ આખી દુનિયાના કૃષ્ણ અલગ છે. તો હું મારા કૃષ્ણ શોધું કે મારી અંદરનો કૃષ્ણ શું કહે છે. તો મારી અંદરનું કૃષ્ણ એવું હતું કે એ બહુ શું કહેવાય માણસ હતો, જે મારી સાથે શાંતિથી આવીને વાત કરે છે, કોઈ ઉપદેશ કાં તો કોઈ જ્ઞાન નથી આપતા. અને ખાસ કરીને આ ફિલ્મમાં તો લાલાનો કૃષ્ણ છે, કારણ કે એને મને યાદ કર્યો છે, તો
એને મળવા ભગવાન આવે છે. એટલે જ કોઈ ચમત્કાર નથી, એટલે જ કોઈ એવો ઉપદેશ નથી. એ ખાલી ઇનર વોઇસ છે એક, જે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે ને એવી જ વાતો કરે છે જે આપણને પહેલેથી ખબર છે. એ ખાલી અરીસો બતાવવા આવ્યા છે કે જો બેટા તું આમ છો, જોઈ લીધું, ચલો હું જાઉં છું, બાકી કંઈ જ નથી. સરસ વાત કરી તમે કે લાલાનો કૃષ્ણ હતો. તો લાલાનું કેરેક્ટર તમે કરણ, આખી ફિલ્મની ડિબેટમાં છે ને એક મહત્વનો પોઈન્ટ દેખાતો હતો. એ પોઈન્ટ ડિસ્કસ કરતા પહેલા તમને એમ પૂછું કે પર્સનલી કરણની અંદર સ્ત્રી તત્વ કેટલું? સર ઘણું બધું આમ તો, કેમ કે હું હજી પણ મારા અમદાવાદના પ્રેમિયર પહેલાં અમે મુંબઈ અને સુરત કર્યું, પણ મારી મમ્મીએ ફિલ્મ નહોતી જોઈ. તો આઈ વોઝ વેઇટિંગ કે મારી મમ્મી એક ફિલ્મ જોવે પહેલાં તો. અને મને એક મારી ફ્રેન્ડ છે જે અત્યારે હાલમાં યુએસ છે, એનું નામ પણ દેવાંશી જ છે, દેવાંશી પુરોહિત. તો એણે મને વિમેન્સ ડે ઉપર કીધું હતું કે કરણ તારામાં ખબર બધા એક પુરુષમાં સ્ત્રી તત્વ હોય, તારામાં એક બહુ મસ્ત છે. મેં કહું શું, તને ખબર છે? મેં કહું ના મને નથી ખબર, તું કે ને. તો કે તું બહુ સેન્સિટિવ વ્યક્તિ છે, એટલે જ કદાચ હું કળા ક્ષેત્રમાં છું સર. તો હા, સેન્સિટિવ હું છું થોડું, એ સ્ત્રી તત્વ છે. અને આઈ એમ લકી કે હું ફીલ કરી શકું છું બધાના ઇમોશન્સ. કેમ કે મેં આ જોયું ને, હવે એ ડિરેક્ટરની પણ કમાલ છે કે આ લાલાનું જે કૃષ્ણ હતો ને એના જેસ્ચર્સમાં નહીં, પણ એને ઓવરઓલ જે કેરેક્ટર છે ને એમાં સ્ત્રી તત્વ થોડું હતું, દેખાતું હતું. સ્ત્રીણ ભાવો દેખાઈ આવતા હતા. અને એ આવવું એ કોન્શિયસ ડિસિઝન હતું કૃષ્ણના પાત્રમાં. સ્ત્રી તત્વ એટલે ઇમોશનલ લેયર્સ પર એટલે તમે આ સારો પર્સપેક્ટ લેવો. સ્ત્રી તત્વ એટલે એવું કદાચ વર્ડ અલગ હશે અમારો, પણ અમારું એમ હતું કે જ્યારે ભગવાન આવે ને અને કે ને કે બાપુજી સ્માઇલ કરે ને મમ્મી સ્માઇલ કરે ને એમાં ફરક હોય. તો ક્યાંક ને ક્યાંક એવું હતું હે ને, એટલા કેવસમાં ભગવાન આવે ને ખાલી ઊભા રહીને આમ સ્માઇલ કરે ને તો એ પ્રેમ દેખાવો જોઈએ કે એ હે ને આમ થોડુંક હળવું થઈ જવું જોઈએ. માનું સ્માઇલ હતું. હા, એટલે એ કદાચ અમે એવું નામ નહોતું આપ્યું માનું, પણ એ ક્યાંક ને ક્યાંક હે ને, જેમ કરણે વાત કરી ને કે ઇનોસન્સ હંમેશા માં જ હોય, બાપુજી ઇનોસન્સ ના જ હોય. એ કદાચ સ્માઇલ કરે તો અલગ રીતે સ્માઇલ કરે, પણ જે એક પ્રેમ ભાવથી સ્માઇલ હોય ને એ માની જ હોય. અને સોરી, એક તમે તો ફિલ્મ પણ જોઈ, એક તમે જે ઓરા ક્રિએટ કર્યો છે કૃષ્ણનો વિધાઉટ એની મુકુટ, ઓર કેમ કે કૃષ્ણ બધાએ ઓડિયન્સે પણ એવા જ જોયા છે. તો કદાચ શ્રુહદ માટે મારે તો હ્યુમન પ્લે કરવાનું હતું. શ્રુહદ માટે મતલબ કૃષ્ણ પ્લે કરવાને વિધાઉટ એની કોસ્ટ્યુમ્સ ઓર પ્રોપ, વિધાઉટ મુરલી, એ કેટલું ડિફિકલ્ટ હશે. પણ એની જે સ્માઇલ છે ને સર, તમે ફિલ્મ જોઈ જ છે તમે, એક સ્માઇલથી વાહ યાર, કે આ મારું કદાચ દુઃખ, મને ખબર જ નથી હું કેમ દુઃખી હતો. એ દુઃખ ખરેખર હતું, એ ક્વેશ્ચન્સ ખરેખર હતા. તો એ ઓરા ક્રિએટ કરો, મતલબ એ સ્માઇલથી જ છે. મતલબ એને ખબર નહીં, તમે શબ્દ ઘણા આપી શકો જેમ કે તમે આપ્યા. તમે બહુ સરસ, હા, બહુ સરસ આ ક્વેશ્ચન મારી માટે બી નવું હતું કે માં વાળું, અને 100% એવું જોઈએ છે, માં ફિલિંગ છે. કેમ કે ડિબેટ એ છે ને ફિલ્મની ડિબેટ સ્ટાર્ટ ત્યાંથી થાય છે કે જ્યારે તું ઘરનો ભાઈડો છો અને પૂરી ત્યાં થાય છે કે ભાઈડો 2 દીથી આ રોવે છે. તો રીવા તમને પૂછું, એમને જે મેં સ્ત્રી તત્વનું પૂછ્યું, અહીંયા કેરેક્ટર એક પોઈન્ટે આવીને ઘરના પુરુષની જવાબદારી લે છે. તો તમારા માટે આ જર્ની જે પુરુષ એક મા તરીકે બનવાની, માનું કેરેક્ટર હતું, એમાંથી એક પુરુષ સુધી પહોંચવાની, કેમ કે નોકરી લઈને ઘરનું બધું પૂરું કરવાનું, પોતાના મા બાપને મનાવવાના ને એ બધું જે હતું, તો એ પુરુષ તત્વને તમારી અંદર કેટલું રિયલ લાઈફમાં પણ કેટલું આવે? એટલે ફિલ્મમાં તો એવું છે કે ક્યાંક ને ક્યાંક એક પોઈન્ટ પર ગિલ્ટ છે તુલસીને, કે જે થયું એ મારા લીધે થયું કદાચ, કે આ બધું. અને આઈ થિંક એ સીન તો હવે કદાચ ઇન્સ્ટા પર એ બધાએ વાયરલ કરી દીધો છે, પેલો ઝઘડાવાળો, એટલે શેર કરી શકાશે
કે એવું કહે છે કે તું આખો દિવસ તું શું કરે છે, તું શું કોન્ટ્રીબ્યુટ કરે છે એ કહે ને, તું તો આ મેકઅપો કરે છે ને રીલ્સ કર્યા કરે ને એવું. એટલે એ જે આઇસોલેશનનો ટાઈમ, સેપરેશનનો ટાઈમ છે ને આ બેની વચ્ચેનો કે જે પણ, તો એ એક રીતે ઇન્ટ્રોસ્પેક્ટિવ ટાઈમ છે કદાચ આના માટે, કે એને સાચે રિયલાઇઝ થાય છે કે હું શું કોન્ટ્રીબ્યુટ કરું છું એમ એઝ સચ. અને પછી કેવું હોય કે એ તો હવે માથે પડ્યું હોય એટલે પછી તમે કરો જ એમ, કારણ કે ઇફ યુ વોન્ટ ટુ મેક થિંગ્સ રાઇટ તો તમે કરવાના જ છો એમ. અને રિયલ લાઈફમાં ક્યાંક ને ક્યાંક એવું જ, મને તો એટલીસ્ટ હું એવી માણસ છું કે મને કંઈક જોઈતું હોય કે ગમતું હોય ને મને એવું હોય કે મારે આ સાચવીને રાખવું છે, તો પછી હવે એમાં તમે કોઈ પણ જેન્ડર સેન્ટ્રિક નહીં પણ કોઈ પણ રોલ જો તમારે ભજવવો પડે તો તમે પછી માથે પડે એટલે તમે કરો જ ને એમ એવું. તમને ઓવરઓલ સોસાયટીમાં શું લાગે, આ સ્ત્રી પુરુષની ડિબેટ રેલેવન્ટ ખરી હજુ આજે પણ? એટલે ઇન ટર્મ્સ ઓફ કઈ રીતે? ઇન ટર્મ્સ ઓફ જે રીતે ફિલ્મની ડિબેટ છે, ઘરનો ભાયડો છો, તારે ઘરમાં તારા ચાલવા જોઈએ, અલ્ટિમેટલી બોધ એ છે ફિલ્મનો. કૃષ્ણ છે પણ કૃષ્ણ એને ખોટા રસ્તેથી સાચા રસ્તે લઈ આવવા માટે છે. મેં કીધું એમ કે મિત્ર એ જે તમને તમારાથી બચાવે છે, અને અહીંયા એ જ વસ્તુ થઈ છે કે લાલાને લાલાથી બચાવવા લાલો આવ્યો છે. કેમ કે એ અવળા રસ્તે ચડ્યો હતો, એ મજબૂરીમાં એ દારૂ પીવા માંડ્યો ને. હવે ફિલ્મમાં મારે સ્પોઇલર વધારે નથી આપવા એટલે એ ડિબેટ હું ક્યાં કરું, પણ હું તો એમ કહું, વાત કરો, ખુલ્લીને વાત કરો. આ ફિલ્મને ખોલી નાખીએ, કારણ કે આ મસ્ત જગ્યા છે ખોલવા માટે. ખોલો, લોકો જશે, એને મજા આવશે કે આ મારે જોવું સ્ક્રીન ઉપર. અને આ સિનેમાની મજા છે. આ કદાચ આપણે ગમે એટલું કહેશું પણ જ્યારે સિનેમામાં એ સીન કનેક્ટ કરશે ને, અને આમાં કોઈ એવું મને નથી લાગતું કે કોઈ સ્પોઇલર જેવી વાત છે. કદાચ મજા જર્નીની જ વધારે છે આખી એમ. હા, એટલે જર્ની કરતાં મારે આપણે છે ને, મારે એ રેલેવન્સ શોધવું છે કે ફિલ્મ જે ડિબેટ પર બેઝ છે ને, એ ડિબેટ એ છે કે સ્ત્રી પુરુષનું જે આજે પેટ્રિયાર્કી રોલ્સ ને જેન્ડર રોલ્સ, જેન્ડરના સમાજમાં રોલ્સ, તો એ સમાજમાં જે રોલ છે તમને કેટલું રેલેવન્સ લાગે, કે શું ઘટનાઓ થઈ રહી છે. કેમ કે દર 5 દિવસે એવું દેખાય કે એવા સમાચાર આવે કે ભાઈ કોઈ છોકરીની ઉપર એસિડ નાખ્યું, કોઈનું ગળું કાપી નાખ્યું. ગુજરાતની અંદર એવી હમણાં બહુ ઘટનાઓ બની છે, ગળું કાપી નાખવાની. તું મારી નહીં તો કોઈની નહીં, એ ઘટના તો સૌથી વધુ છે. તો એ આખા સિનારીઓની અંદર એક આવી ફિલ્મ આવે છે જે કંઈ બોલ્યા વિના, આવા કોઈ હાર્ડકોર કહેતી નથી કે આવું ના કરો, આવું કરો, આવું કરો, પણ એક જે વ્યક્તિ ખોટા રસ્તે ગયો છે એને પ્રેમથી પાછો એની દુનિયામાં લઈ આવે છે, એને પાછો પ્રેમથી એની વાઈફને એની ઓફિસ સુધી મૂકવા જતો હસબન્ડ બનાવે છે. તો એ જે આખી સોસાયટલ આર્ક છે ને, એ તમે કઈ રીતે ડિકોડ કરો? ના, સાચી વાત છે તમારી. રેલેવન્ટ આ ફિલ્મના સંદર્ભમાં કહું તો છે જ. અને ક્યાંક ને ક્યાંક મને તો હવે એવું ફીલ થવા લાગ્યું છે કે તમે જે આ રિસન્ટ કેસીસ કીધા ને, પેલું ગળું કાપી નાખવાવાળા ને એ બધા, મને હવે એવું લાગે છે કે આપણે જે ટાઈપનું કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરીએ છીએ ને, ક્યાંક ને ક્યાંક એ આઈડિયાઝ ત્યાંથી બી આવે છે. કાં તો આઈડિયાઝ આવતા નહીં હોય, ચલો આઈડિયાઝ તો ચલો માણસનો સ્વભાવ કે એના મનમાં જ હોય, પણ એને હવા આપવામાં કદાચ અમુક પ્રકારની ફિલ્મો નો ભાગ છે, મને એવું લાગે. એટલે આપણે નોટ ફિલ્મો બટ ઇન જનરલ જે ટાઈપનું કોન્ટેન્ટ આપણે સરાહી રહ્યા છીએ કે પ્રમોટ કરી રહ્યા છે ને, એમાં બી છે એવું મને ફીલ થાય છે. અને ત્યારે જ્યારે આ ફિલ્મમાં અમે એટલું કંઈ બહુ હેવી મેસેજિંગ એ વાત પર નથી કર્યું જેન્ડર રોલ્સ પર કે એમ, બટ રેલેવન્સ તો છે જ. તમારા ઉછેરમાં હા, મમ્મીનું કેટલું? સખત ફૂલ 200%, 100માંથી કહું ને તો. એટલે એ થોડું બધી જ રીતે. મમ્મીને માનો કે તમારે અત્યારે આ મોમેન્ટે હું એમ કહું કે મમ્મીને યાદ કરવા છે તો થેન્ક યુ કહીને યાદ કરો. અરે હું રોઈ દઈશ, હું ઓલરેડી ઓવરવેલ્મડ છું બધી વસ્તુઓથી, એમાં પાછો આવો સવાલ. મમ્મીને થેન્ક યુ આપણે બહુ ઓછું કહેતા હોઈએ ને. દિવાળીએ જ્યારે અહીંયા સાફ કરવા ચડીએ ત્યારે તો મમ્મીને પેલું જ થતું હોય કે ક્યાં આ દિવાળીનો ટાઈમ છે, ક્યાં હવે કોણ. એક પેલી મીમ રીલ બહુ વાયરલ થઈ છે
કે મારી અકોર્ડિંગ ટુ માય મમ્મા એવું ટેક્સ્ટ લખેલી હોય અને કે મહેમાન ઘરે આવશે ને તો પહેલા અમારા કબાટ ખોલીને જોશે હા રાઈટ કે આ અહીંયા સાફ કર્યું છે, અહીંયા સાફ કર્યું છે. એટલે મમ્મી છે ને એને તો હંમેશા થેન્ક યુ આપણે બહુ ઓછું કહેતા હોય, મને એવું લાગે. ફાધરને થેન્ક યુ કહેવાનું છતાં આપણે ચૂકતા નથી હોતા. ભલે ઓછું થેન્ક યુ કહીએ પણ ચૂકતા નથી. હંમેશા જ્યાં પણ જે કોઈ સ્ટેજ ઉપર આપણે હોઈએ ને આપણે એમ કહીએ કે મારા પપ્પાએ આટલું સેક્રિફાઈસ કર્યું. મમ્મીએ સેક્રિફાઈસ કર્યું છે. ઘરે મેક્સિમમ મમ્મી જ રહેતી હોય અને આપણે નાના હોય ત્યારે આપણે ઘરે વધારે રહેતા હોઈએ. કદાચ એ હોય કે તમારા માટે જ ઘેરે રહી હોય, એ જઈ શકતી હતી કામ કરવા. તો હા એ વાત કરો, હું જ બોલું છું. હું આખો અમે બધા છે ને આમ થોડા ઓલરેડી સમય એવો છે કે અમે ઓવરવેલ્મ કાપી નાખીશ, વાંધો નહીં. રડતા હોત રિએક્ટ કરવાનો ટાઈમ નથી. નથી. અરે તમે યાર બહુ સરસ આખું મતલબ આ પોઝ કરી દીધો કે 1 મિનિટ પીતે પીતે બની બધું બરોબર શાંતિથી પાણી બાણી પીવાનું ચા એવા માહોલમાં તમે મૂક્યા ને એટલે આમ થોડું ઓલું થઈ ગયું. યસ બધા બરોબર ને? હું મરાઠ, બોલું ને મરાઠ. જવાબમાં બધા કરે ને એવું થઈ ગયું તો એટલે મેં કીધું મમ્મીનું કોન્ટ્રીબ્યુશન તો બોલો ને, એમ થઈ ગયા તો કોને અહીંયાથી કહો મમ્માને. યસ ડેફિનેટલી તમે બી કહો. અને આઈ થિંક બધાના જીવનમાં સોરી ટુ ઇન્ટરપ્ટ. તમે કેવી રીતે મતલબ હવે એ તો કેટલું બધું કોન્ટ્રીબ્યુશન મારું પર્સનલી કહું તો એવું કદાચ કે બિકોઝ મારા પપ્પાનું બેકગ્રાઉન્ડ એવું છે તો બધા એવું કહે કે આને લિટરેચરનું ને બધું પહેલેથી જ થાય. પણ હવે એવું કોણ સમજાવવા જાય કે બકોર પટેલ, અડુક્યો દડુક્યો, છેલ છબ્બો એ બધું મારા મમ્મી લાઇબ્રેરીથી લઈ આવીને રાત્રે વાંચતા મને એમ. હા, તમારા કેસમાં તો એ વધારે બિહાઇન્ડ થાય. ધ સીન્સ હવે એવું એટલે મને એમ થાય કે આ બધું તો મારા મમ્મીએ કર્યું છે મારા માટે એમ. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની ક્રેડિટ એમ કે આ તો ગળથુથીમાં હોય કે આ તો મોરના ઈંડા ચિતરવા ના પડે, પણ એ ચિતરવા પડ્યા હોય ને એ ઢેલે ચિતર્યા હોય. હવે ઢેલને કોઈ ક્રેડિટ જ ના આપે એમ. તો એવી રીતે બહુ બધું કર્યું છે તમારા કેસમાં તો એ સ્પેસિફિકલી વધારે થતું હા 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 બધી જ દોડાદોડી. ભરતનાટ્યમ ઇનિશિયલી મારું એક્ટિંગમાં હતું નહીં કંઈ, તો કલાકો સુધી મારા ક્લાસ પર બેસવું, મને 1 કલાક પહેલાં ક્લાસ સુધી લઈ જવું. એક તો અહીંયા હું આવી હતી અમદાવાદ ટ્રેન કરવા, તો ખાસ એટલા દિવસ એને અમદાવાદ એટલે જામનગરથી અહીંયા અમદાવાદ શિફ્ટ આટલો, અને અહીંયા બેસવું કલાકો સુધી, પાછું 1 કલાક ઘરે લઈ જવું, પાછું એ બધું કે ભાઈ તારું ડાયટ શું છે, ખાવાનું શું છે, આ છે તે છે, બધી જ વસ્તુઓમાં. આજની તારીખે એ એવું કે ભાઈ પ્રમોશનમાં હવે અમે 1.5 મહિનાથી બહાર છીએ, હવે કેટલા કપડાં તમારે કાઢવા, 30-40 કપડાં. એટલે રોજ એટલે દર 1 વીકે ફોન આવે કે ભાઈ કુરિયર કયા કપડાં કરવાના છે તને, ને કયા કપડાં તું મોકલાવે છે પાછા, અને એ બધું બી દોડાદોડી. હવે કઈ રીતે મતલબ હું એકલી તો કંઈ સંભાળી જ ના શકું. હજુ હું એમ જોવા જાઉં કે હું સોલો એઝ અ પર્સન જીવું તો હું તો બહુ ડિપેન્ડન્ટ છું એમ. અને બધી જ વસ્તુઓ મમ્મી એટલે હું ક્યાંથી કરું ગણાવવાનું એમ, એવું છે વાત. તમે ઇમોશનલ, ગજબ ઇમોશનલ થઈ ગયા. એટલે હા મેં છે ને મારા તમે બહુ સરસ કીધું. મેં કોઈ દિવસ મારા મમ્મીને કોઈ દિવસ કીધું જ નથી કાંઈ એમ. અને પહેલી વાર મેં મારા મમ્મીનું નામ લખ્યું મેં કે અંકિત રેખાબેન સખિયા એમ. ફિલ્મ પતે ને ત્યારે એમ તો મેં એવું કોઈ દી વિચાર્યું નહોતું કે હું મારા મમ્મીનું નામ લખીશ. એટલે મને અત્યારે કિસ્સો યાદ આવ્યો કે હું નાનો હતો ને, સોરી યાર, અને હકીકત થઈ ગયો. હું આ બોલું ને એમ અંદરથી ને પહેલી વાર આવું છું, બાકી કોઈ દિવસ ન થાય. બાકી આપને ઓલું કીધું ને મરદ છો રોવાનું નહીં એમ, શીખવાડ્યું જ એવું છે મને. એના લીધે કદાચ એ સારું બી છે કે ઘણી બધી વસ્તુઓ નેગ્લેક્ટ થઈને અહીંયા પહોંચ્યા છીએ. એટલે મને યાદ આવ્યું કે હું નાનો હતો ને એમાં મમ્મી બહુ કહેતા મને કે મને ને પેનનો શોખ હતો. છોકરાઓને કેમ બધો શોખ હોય, તો મને ને પેનનો આપતા, કારણ કે હું છે ને લીટા કરતો. અને અમારી મમ્મી બિચારા વાડીએ જતા કામ કરવા, અમારે ખેતીવાડી બહુ મોટી છે. તો ત્યાંથી આવતા ને તો મને આપતા નહીં પેન, કારણ કે હું છે ને બધે લખી નાખતો એમ. તો એવું કહેતા કે એક છોકરાને પેનની શું જરૂર, આને રમકડા આપો ને એમ. પણ વિચાર કરો એ પેને આજે એક ફિલ્મ બનાવી નાખી. તો એ માને તેથી ખબર હતી એમ કે એને પેન આપું. આજે મતલબ અહીંયા એવું ફીલ થયું કે ક્યાં બાત હે. એટલે થેન્ક યુ યાર કે મેં કોઈ દિવસ હાલની તકે મેં મારા મમ્મીને કોઈ દી બેહીને વાત નથી કરી એમ કે મમ્મી થેન્ક યુ. આ સ્ટેજ ઉપર જ્યાં ફિલ્મ બને નહીં કે તમે નહીં માનો, એક જ વસ્તુ હાલે છે કે શો કેમ નથી મળી રહી, આ નથી થઈ રહ્યું.
અત્યારે એમ થયું કે ઈ થઈ જાય, પણ મમ્મીને થેન્ક યુ કહેવું બહુ જરૂરી છે એમ. પપ્પાને તો બહુ કહેતા હોય, પપ્પા તો માગી લે કે લાય મારા વખાણ કરી, પણ મમ્મીએ મને નથી લાગતું કોઈ દિવસ કીધું. અને મમ્મીનું જ્યારે મેં નામ રાખ્યું ને મમ્મી કે આ એ કેટલો નિખારસ સવાલ પૂછવાનો કે આ હું આવી એટલે જ આવશે કે બધાયમાં આવશે. એટલે ત્યારે બી મને રિયલાઇઝ, પણ અત્યારે થયું કે એને નથી એક્સપેક્ટ તમારાથી, એને ખાલી આપવું જ છે, એને લેવું જ નથી કાંઈ એમ તમારાથી એમ. અને માં હંમેશા એવું કહે કે બાપ માટે કેમ નથી લખાણું, પણ બાપ માટે કેમ એ લખવાનો વિષય નથી એમ. બાપ માટે બાપ જ છે એમ. એને તમે એને લખીને નાનો કરી નાખશો, પણ માં માટે લખવું જરૂરી છે, કારણ કે માં હે. બાપ માટે નહીં લખો ને તો બાપને નહીં વાંધો, નથી વાંધો, કારણ કે બાપ હે ને એવો એટલો સજ્જન વ્યક્તિ છે ને કે કદાચ બાપ માટે તમે લખશો ને એ કદાચ બહુ ઇમોશનલ થઈ ગયો ને તો કદાચ અમુક વસ્તુ વર્ક નહીં થાય તમારી. એને રહેવા દો, એને એકલો રોવા દો, એને એકલું કરવા દો, એની મજા જ એને એકલામાં કયો. પણ હંમેશા માને બધા વચ્ચે, હું જ્યાંથી આવું છું ત્યાં સ્ત્રીઓની નથી વેલ્યુ. એટલી બધી જે આપણે કહીએ એટલી નથી વેલ્યુ કે ભાઈ તારે કામ કરવાનું, તારે આ કરવાનું, ઓલું કરવાનું. હવે જો કે આવી ગઈ આજે ફિલ્મમાં બતાવ્યું છે કે ઝઘડો થઈ રહ્યો છે, છતાંય એક ડાયલોગ છે કે ક્યારે દારૂ પીતા હતા, તો કે હા ક્યારેક પીતા હતા. એ ઠાકશે એના વાઈફ, એના હસબન્ડનું, ભલે ને મારે છે, ઝઘડો કરે છે, એટલું કરે છે. એને કીધું કે મારા લીધે આવું થયું, એના લીધે નથી થયું, એના લીધે નથી થયું, એના લીધે તો તને બચાવે છે, એ તારા લીધે થયું છે. અને આ એક હર ઘરની, મતલબ 100માંથી મેં જોયું છે 90 લોકોની વાત છે. એમાં પૈસાવાળા આવી ગયા, ગરીબે આવી ગયા, મધ્યમ વર્ગના આવી ગયા, કોઈ બી આવી ગયા. સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે ડિબેટ છે, આ તો એક રિક્ષાવાળો બતાવ્યો છે, એટલે કે એ જર્નીમાં છે, કે આપણે જેમ સતત જર્નીમાં છીએ, એટલે એ મેટાફર છે કે રિક્ષા ચલાવે એટલે જર્નીમાં છે એ માણસ. એમ આપણે ક્યાંક ને ક્યાંક જર્નીમાં છીએ. અને બધાની વાત છે, એવું નથી કે આ નાના ઘરમાં આવો ઝઘડો થાય છે, ના, આ મોટા ઘરમાં આ જ ઝઘડો થાય છે. અને એવું નથી કે કોઈનું, આ જોયેલું છે, સાંભળેલું છે, જીવેલું છે આ વસ્તુઓ. આ બહુ મોસ્ટ પર્સનલ વસ્તુ છે. એટલે અને બીજું એ જ હતું કે સમજાવવાના નથી, કોઈને સમજાવવાના જ નથી આ પિક્ચરથી, ખાલી બતાવવાનું છે કે જોજો, આ ખાલી જુઓ. અને એવા લોકોને મેં ફિલ્મ બતાવ્યું પર્સનલી કે આ જોવા, તમે જોવો ને જરાક જોવો તો. અને એ લોકો આવીને કીધું કે ગજબ બનાવ્યું તેમ. એને ખબર છે કે આને મારે કંઈ કહેવું નથી, કારણ કે મને બધા બેઠા હોય ને મોટા લોકો, એટલે આપણને બહુ ગમે કે ભાઈ મોટા લોકો પાસે બેસીએ ને તો આપણે બે વસ્તુ જાણવા મળે. પણ આપણે હંમેશા પાણી ભરવા મોકલી દીધા હોય કે કંઈક કામ કરવા મોકલી દીધા કે આ છોડ ને, હવે આ બધા થોડા ઓલા હોય એમ. તો ક્યારેક આપણે હંમેશા એમ થાય કે ના એવું નથી, તમે મોટા જો એનો વાંધો નહીં, પણ અમને જરાક બાજુમાં બેહારો, તમને કંઈક ખબર પડે, શીખવા મળે એમ. એવું ન રાખો. એને જ્યારે ફિલ્મ બતાવી, એને જ્યારે કીધું, ત્યારે આ બધી વસ્તુ તમે જે કીધી ને કે એક આર્ક માણસનો કે જ્યાંથી એ ચાલુ થયું ને, તો મેં એની માટે કીધું કે તમારે હજી જરાક ઓલો સીન નથી કર્યો જીવનમાં. આ બધું જ કરી લીધું, પણ આફ્ટર 8 મહિના પછી મૂકવા જાજો, જરાક શાક લેવા હારે જાજો. ભલે મર્સિડીઝ હોય પણ જરાક મર્સિડીઝમાં હારે જાજો, સાયકલ હોય સાયકલમાં હારે જાજો, અને નથી સાયકલ તો હાલીને હારે જાજો. પણ જરાક એ સ્ત્રીને જરાક તમે દૂધની થેલી લઈને આવજો. તમારા ભાઈબંધો હાટું તમે જે બધી વસ્તુઓ કરો છો એ નો ડાઉટ, પણ એક સ્ત્રી માટે એટલું ખાલી કરજો એમ. અને આ એટલે મને મજા આવી કે હું જરાક ઓવરવેલ્મ થઈ ગયો કે એક સ્ત્રીએ બહુ સહન કર્યું છે આપણામાં, અને આ સ્ત્રીએ સહન ન કરે તો આ પતી ગયું. હું જ્યાંથી આવું છું, બીજા મને નથી ખબર બીજા લોકોનું, સમાજનું કે કોઈ વસ્તુનું, પણ છે એ વસ્તુ છે શક્તિ. એટલે હું હંમેશા ગમીને ઇન્ટ્રોડ્યુસ કરું તો અને શક્તિ રીતે ઇન્ટ્રોડ્યુસ કરું કે ધીસ ઇઝ અમારી ફિલ્મની શક્તિ છે. તો હા, સોરી કદાચ મારાથી વધારે કહેવાય ગયું, પણ હા બસ આ થેન્ક યુ, તમે આ વસ્તુ નીકળી ગઈ. પેલું સોરી ઇન્ટરપ્ટ કરું, મારે પેલું સોનીમાં ઇન્ડિયન આઇડલ આવતું એની વચ્ચે પેલી ક્લિપ આવે ને, એવું નથી કરવું. પણ વાર્તા છે ને ચાલુ એ થઈ છે. અલ્ટિમેટલી તો લેયર આપણું જે છે સંબંધનું લેયર છે. આપણે તો ગુજરાતી ભારતીય લોકો છે, આપણે સંબંધથી જીવતા લોકો છીએ. અને એ સંબંધમાં ભાઈબંધોને થેન્ક યુ કહેવાનું રહી જતું હોય. ભાઈબંધોને કોઈ દાડા આપણે થેન્ક યુ ના કહીએ તો ભૂંડા લાગે. મમ્મીને થેન્ક યુ કહેવાનું રહી જતું હોય. પપ્પા વિશે આપણે છે ને સમાજમાં બધે બોસ્ટિંગ કરતા હોઈએ, પેલું કે, પણ ચેસ્ટ થમ્પિંગ, મમ્મી માટે ચેસ્ટ થમ્પિંગ આપણે કરવું એવું મને યાદ નથી કોઈએ કરવું હોય. મારી માં. અને અહીંયા જે ઘટનાઓ થઈ રહી છે ને, મેં સ્ત્રીણ તત્વવાળી વાત એટલે પૂછી કે અલ્ટિમેટલી તો વાત
આવે છે ત્યાં ખોડામાં બાપ ઉડાવે ને એ હવે એ ધારણા થોડી પેલી લાગે. નાનું બાળક હોય ને કદાચ ઉડાવતું હોય, પણ આ 25 વર્ષનો યુવાન છે એને ભગવાન ખોડામાં ઉડાવે છે તમારી ફિલ્મની અંદર અને રડે છે માથે. એટલે ત્યાંથી એવું વિચાર આવ્યો કે એક વખત એ પણ કરીએ. તો ક્યાંથી સર ચાલુ કરું ખબર જ નથી પડતી. મતલબ એ થેન્ક યુ તો બહુ નાનું થઈ જશે. થેન્ક યુ 2 શબ્દનું નથી એની. મતલબ સર પપ્પા મમ્મી બંનેનો સપોર્ટ રહ્યો. સ્ટાર્ટિંગ હતું ત્યારે હું સર પહેલાં તો 9 વર્ષથી એક્સપેરિમેન્ટલ થિયેટર કરું છું, અને મેં આજ સુધી એક્સપેરિમેન્ટલ જેટલા નાટકો કર્યા એના પૈસા નથી લીધા, કેમ કે કમાણી જ નથી. તો આ એક ઓબ્સેશન હતું, એક ભૂખ હતી. તો એમાં પપ્પાને થોડું કોઈક મારો છોકરો યાર કમાયા વગરનો ના રહી જાય. તો એ ક્યારેક બોલતા શું રાત્રે 2-2 વાગે આવે છે. પણ એમને એકવાર નાટક જોયું મારું, અને એ નાટકમાં હું બીડી પીતો હતો. એકવાર મને સિગરેટ પીતા પકડ્યો હતો ને બહુ માર્યો હતો રોડ ઉપર. પણ એ નાટક જોઈને મને 100 રૂપિયા પપ્પાએ આપ્યા હતા કોલેજ ટાઈમ. ત્યારથી પપ્પાનું ઓછું થઈ ગયું કે હા મતલબ દે સ્ટાર્ટેડ ટ્રસ્ટિંગ મી. પણ મમ્મી પહેલેથી કે મારો છોકરો છે જ. મારી મમ્મીને મેં KGF બતાડ્યું ને તો કે તું છે. મારી મમ્મીને મેં પુષ્પા બતાડ્યું ને તો કે તું છે. તો સર મમ્મીની નજરમાં હું પહેલેથી હીરો છું, અને મારે એના માટે હીરો બનવું હતું. અને મારું એક પોડકાસ્ટમાં પણ પહેલાં કીધું છે, મારું ખાલી એક મમ્મીને લઈને એક સપનું છે કે એ સોફામાં બેઠી હોય, એના પગ સાહેબ લાંબા હોય શેઠાણીની જેમ, ટીવીનું રિમોટ એના હાથમાં હોય અને ટીવી જુએ, બસ. વાહ. અને આ હું કરીશ બસ સર. અત્યારે શું છે સ્થિતિ? અત્યારે એવું નથી. મતલબ તમે જે સપનું જુઓ છો કે સોફા પર હોય, સોફા પર લાંબા પગ રાખીને હા રિમોટ હાથમાં રાખીને સર, TV જોતા અત્યારે હોય. પેલું નથી, કેમ કે અત્યારે હજી કરિયર સ્ટાર્ટ છે. અત્યારે શાંતિ નથી, કેમ કે મમ્મી જ્યારે હું જઉં ને ઘરમાં, સવાલ બધાનો એક જ, માં બધે સરખી જ છે સર. કદાચ ભાષા અલગ છે, કોકની ભણેલી માં હશે, કોકની નહીં ભણેલી હોય, પણ પ્રેમ મમતા બધે જ એક જેવું છે. શબ્દો અલગ હશે. કોક માં ઇંગ્લિશમાં પ્રેમ કરતી હશે, કોક માં ગુજરાતીમાં પ્રેમ કરતી હશે, કોક માં બોલી નહીં શકતી હોય ને તો પણ પ્રેમ તો કરશે. પણ છોકરો જ્યારે ઘરે જાય ને, પપ્પા સામે બેઠા હોય ને એમ કે મમ્મી ક્યાં છે. હજી મારી મમ્મી બજારમાં જાય ને ઘરે આવે ને તો હું એમ કહું કંઈ લાવી મારા માટે મમ્મી. તો એ છે. એટલે હું ઘરે જાઉં ને ત્યારે મેં મારી મમ્મીને મોસ્ટલી રસોડામાં જ જોઈ છે સર. રાત્રે એવા ટાઈમે સવારે નીકળતા હોય ત્યારે ઉતાળમાં ચા નાસ્તો આ તે, રાત્રે આવો ત્યારે મમ્મી ખાવાનું બનાવતી હોય. મેં મારા મમ્મી બધાનું પતાવીને શાંતિથી મોબાઈલમાં એમને સિરિયલ જોવે, અથવા કેમ કે ટીવીનો ટાઈમ જતો રહ્યો 8:30-9 કદાચ ના જોઈ શકે, તો સોની લેવું કે તારક મહેતા ને એ બધું મમ્મી મોબાઈલમાં જોતા હોય. અને હું સર મારી મમ્મીને છે ને એક બહુ ખબર નહીં હું કેમ વાત કરી રહ્યો છું, પણ આ ઓવરવેલ્મિંગ સિચ્યુએશન છે અમારા બધા માટે, અને રિએક્ટ કરવાનો મોકો મળી રહ્યો છે. તો એક ટેમ્પર નામની તેલુગુ ફિલ્મ હતી જે હિન્દીમાં રિલીઝ નથી થઈ ત્યારે. તો એમાં NTR હીરો હતો, અને મેં વર્લ્ડ સિનેમા જોવાનું નવું સ્ટાર્ટ કર્યું હતું. તો હું મારી મમ્મી કોમ્પ્યુટરમાં બેઠા જોવા, ઘરે કોઈ નહોતું, હું મારી મમ્મી એકલા હતા. એટલે હું મારી મમ્મી એકલા હોય એટલે મોજ સર. ફિલ્મનું સ્ક્રીનિંગ થાય, બધું જ થાય, બહારથી ખાવાનું આવે. તો તેલુગુમાં ફિલ્મ ચાલે છે, હું સબટાઇટલથી સીન ડીકોડ કરું છું, પોઝ કરું, મમ્મીને સીન આખો ટ્રાન્સલેટ કરું, અને મમ્મી કહે ઓહ અચ્છા આવું છે. તો સર મારી મમ્મીનું કંઈક આવું છે. મતલબ ખબર નહીં તમારા સુધી એ ભાવના પહોંચશે કે નહીં, પણ હા થેન્ક યુ બહુ નાનું થઈ જશે સર. હવે છેલ્લો શું તમને ભગવાનથી ચાલુ કરીએ અને ભગવાન પાસે પૂરું કરીએ. શું લાગે દ્વારકાધીશ કઈ રીતે ડીકોડ કરો ફિલ્મને તમે? તમારા ડીકોડ ઉપર આપણે એન્ડ નોટ પર પૂરું કરીએ પોડકાસ્ટ. મને છે ને આ ફિલ્મ જ્યારે શૂટ ચાલતું હતું ને ત્યારે તો હું એ જ ઝોનમાં હતો, પરફોર્મન્સ ઝોનમાં હતો, અને એ જાતે કંઈક એનર્જી ફ્લો થતી હતી ને પરફોર્મ થતું હતું. મને નહોતી ખબર અત્યારે જે આઉટપુટ દેખાય છે એમાં આવું કંઈક દેખાશે, આટલું કંઈક મોટું. એ બધું વસ્તુ થઈ ગયું. પણ રિસન્ટલી આટલી બધી વાર ફિલ્મ જોયા પછી મને એવું રિયલાઇઝ થયું કે ભગવાન છે ને તો એ સાચે જ અંદર છે, એ ક્યાંય બહાર નથી. એવું મને રિયલાઇઝ થયું કે અહીંયા જ છે,
અને એ કદાચ તમે જ છો. એટલે અલ્ટિમેટલી કરવાનું તો તમારે જ છે. એટલે તમે કદાચ ભરોસે બેઠા હોય કે ભગવાન છે ને આપણું કરશે, પણ ના, એ તમારે જ કરવું પડશે, કારણ કે તમે જ છો ભગવાન, તમારી અંદર જ છે. તો આ મને ફિલ્મ આટલી બધી વાર જોયા પછી મને એક સમજણ મારી એવી થઈ કે ના ના ના, કરવાનું તો તારે જ છે. તું કરીશ તો કદાચ એ સામેથી જે દિવાલ તોડવાની વાત હતી એ તને નહીં ખબર હોય, જે મારી સાથે ઘણા વર્ષોથી થાય છે, જે મને નહોતું. જેમ કીધું ને કે ડોટ્સ તમે કનેક્ટ કરો, તો હું 8-10 વર્ષથી આ વસ્તુ કરું છું અને હું દરેક આ ફિલ્મ મળવા પાછળના બી 1000 ડોટ્સ હશે. મને અમુક કામ મળ્યા પાછળના બી 1000 ડોટ્સ હશે જે મને નથી ખબર. પછી તમે એકવાર વિચારો બેસો ને ત્યારે ખબર પડે કે અચ્છા આવું થયું હતું, અહીંયા આ વસ્તુ થઈ હતી એટલે મને આ મળ્યું. સમજો? તો એ જ છે કે એ છે, પણ તમે સતત હથોડા મારતા રહો. સામેથી એ ક્યારે મારીને જતો રહેશે તમને નથી ખબર, પણ તમે તમારું કામ કરો. એટલે મુસીબતમાં ફસાયા હોય કે કોઈ એવું લાગતું હોય કે આ વિપત્તિ છે, એ વિપત્તિમાં ભીત અડવાની છે, એ કહી જાય છે ને પછી તોડવી તમારે છે, તોડવાની તમારે છે. સીન છે ને વચ્ચે, એમાં બી પાછું પેલું આવે કે ભાઈ હવે નથી, થાક કે આ ભવમાં તો ભેગું નહીં થાય. થાકી ગયા છો તો છેલ્લી વાર કર. એટલે ફિલ્મનો મેસેજ હું તમને બધાને કહું તો એ છે કે કરવાનું આપણે જ છે, પણ કરાવશે એ. થાકશો ત્યારે પાછા ઉઠાડશે એ. અને આ ફિલ્મને પણ એ ઉઠાડશે એવો વિશ્વાસ છે મને. તો જે પ્રમાણેની ફિલ્મ છે એ કદાચ થિયેટરથી અલગ દુનિયામાં કંઈક પોતાનું અલગ અસ્તિત્વ બનાવશે. આજે નહીં તો કાલે બનાવશે, આવનારી પેઢી માટે બનાવશે. ગુરુદત્તની પ્યાસા આજે લોકો જુએ જ છે. તો એ જે દાડે બનાવશે એ દિવસે એવું બનાવશે પોતાનું સ્થાન કે જગ્યા હશે. એટલે કદાચ અત્યારે એવું કહી રહ્યા છે. ફિલ્મનો પ્રભાતિયા ચાલુ છે, પછી મહારાસ આવશે. જ્યારે કૃષ્ણની એન્ટ્રી થઈને કેમ મહારાસ છે, એમ થિયેટરોમાં મહારાસ આવશે અને થિયેટરમાં ખાલી લાલો લાલો જ હશે. એવું અંદરથી એવું નથી કે આ બોલવાનું, પણ એવું અંદરથી એક 2-3 દિવસથી આ બધું થયું ને પછી અંદરથી એક અવાજ આવ્યો કે ભાઈ હજી તને સંચય છે મારા ઉપર, હજી તને એમ છે થાહે કે નહીં, અહીંયા સુધી પુગાડી દીધા. તે ચાલુ કર્યું તે તને ખબર હતી તારું બોર્ડ લાગવાનું હોય, તે જે બધું બનાવ્યું નથી એનાથી તો મોટું હોય કે બોર્ડ લાગ્યું હોય તારું. તમે જે વિચાર્યું નથી એટલા તો. અને આ જમાવટમાં બેઠા છે, આ હકીકત ઓલું છે કે તમે કોઈ દી વિચાર્યું હતું કે જમાવટમાં બેસો. અને આ એવું નથી કે ઓલું કરવા, મને દિલથી નહોતું વિચાર્યું કે અમે જમાવટમાં અમારા આ ફિલ્મનું ઇન્ટરવ્યૂ કરતા હશું, કારણ કે અમે એ ઝોનમાં જ નહોતા. અને તમે ખાલી 2 મિનિટ લઈશ કે જે કૃષ્ણની વાત કરી ને, કૃષ્ણ આ ફિલ્મ જોયા પછી બહુ બધા એવા ડિકોડ થયા કે આ કૃષ્ણ છે ને, જેમ કીધું ને આપણી અંદર જે મારી અંદરથી કૃષ્ણ નીકળી ગયો ને, એટલે હું સીધા હે ને એને લઈ જઈશ અને બાળી નાખીશ. એ પતી ગઈ એ વાર્તા. કે કૃષ્ણ એ એનર્જી નીકળી ગઈ ને કોઈના શરીરમાં તો સીધા એને બાળી જ નાખશે, પતી ગઈ વાર્તા. એટલે આ જેમ કીધું એમ એ બહુ ક્લિયર થઈ ગયું. એટલે આવતો નથી, એ હોય જ છે. આપણે જ છે, આપણે મોકલ્યા છે એટલે જ મોકલ્યા છે. ભાઈ તું જરાક જો કાંઈ હોય તો ફોન કરજે, પણ હોય તો ફોન કરજે. હા પછી ફોનમાં 2 કલાક ચાલુ ન રાખતો એમ. આવી ઘટના. અને મારું પર્સનલી એવું માનવું છે ફિલ્મને લઈને કે કોઈ પણ સારી ફિલ્મ હોય ને એની જગ્યા કરી જ લે છે, કરશે, એ કરશે જ. એ મેં કીધું ને, કદાચ થિયેટરમાં નિયતિ ડિસાઇડેડ હશે તો કદાચ થિયેટરમાં નહીં કરે, કદાચ. એટલે છે એવી કે થિયેટરમાં પણ કરવી જોઈએ, પણ ઇન કેસ એ નથી કરતી તો થિયેટરની બહાર પણ જગ્યા કરશે. અને બસ એવી જ આશા રાખીએ કે થિયેટર કરતાં હૃદયમાં સ્થાન. અમને એટલે મતલબ આ ભાઈ છે, બાકી બીજા બધા ઘણા છે. મતલબ હું એમ કહી શકું કે બધાની 100% કરતાં વધારે મહેનત છે, પણ કોઈને બિઝનેસ નથી આવડતો. ફિલ્મ બનાવતા આવડે છે, જે બનાવી દીધી. બસ એટલું જ કહીશ. અને તમે ફિલ્મ જોઈ તો તમે કદાચ એગ્રી કરશો મારી સાથે. એટલે તો આટલું વિશ્વાસ સાથે બોલી રહ્યો છે કે અહીંયા નહીં તો બીજે કરશે જગ્યા, પણ કરશે. પૂરું કરીએ. યસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.